गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आजना नवा लेक्चर में आप सर्वेनु हार्दिक स्वागत है। पांचमा पाठनी शुरुआत આપણે કરી ચૂક્યા છીએ। ગયા લેક્ચરમાં ચુંબકત્વનો ઇતિહાસ અને ગજિયા ચુંબકની થોડી વાતો આપણે કરેલી। ચુંબકત્વ વિશેના કેટલાક ખ્યાલો જે તમે પ્રાઇમરી કક્ષાએ ભણેલા એની પણ આપણે થોડી વાતો અગાઉના લેક્ચરમાં આપણે કરી। ગજિયા ચુંબકની આજુબાજુ આપણે देखीए तो नरी ओखे कशुं देखातुं नथी, छतां एवुं कंईक प्रवर्ते छे के जे लोखंड जेवा पदार्थोने पोतानी तरफ आकर्षवानो गुणधर्म धरावे छे। आ अदृश्य एवी शक्ति अने ए चुंबकनी आसपासना विस्तारमां जेटला विस्तारमां ए असर प्रवर्तमान होय ए विस्तारने आपणे चुंबकनुं चुंबकीय क्षेत्र कही शकीए। आ चुंबकीय क्षेत्रने दर्शाववा माटे આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની કલ્પના કરી શકીએ। આપણે અગાઉના પ્રકરણ નંબર 1માં વિદ્યુત બારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચાતું હોય છે એને દોરવા માટે જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંકલ્પના આપણે ભણેલા એ જ રીતે ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંકલ્પના આપણે કરી શકીએ। गई काले मैं बात करी थी कि गजिया चुंबक पर काचनी प्लेट मूकी एना उपर लोखंडनो झीणो भूको भभराववामां आवे तो ये लोखंडनी रचकणोनी गोठवणी उपरथी चुंबकीय क्षेत्र रेखाओ दोरवानी प्रेरणा मळेली। जोईए आजे आपणे तमे चौथा प्रकरणनी अंदर सोलेनोइड विषे भणो छो मित्रों। पास पासे वींटेला अलग करेला वाहक तारનું हेलिकल गूंचड़ू एटले पण सोलेनोइड। जो तमे सोलेनोइड साथे बेटरी जोड़ी आ सोलेनोइड पर पण आवी काचनी प्लेट गोठवी पछी सोलेनोइडमांथी विद्युत प्रवाह पसार करो तो सोलेनोइड पण चुंबकीय क्षेत्र उत्पन्न करे। जो तमे काचनी प्लेट पर लोखंडनी झीणी भूकी भभरावो तो ये भूकीनी गोठवणी पण गजिया चुंबक जेवी ज रीते गोठवाती हती। एनो मतलब कि गजिया चुंबकना चुंबकीय क्षेत्रनी जेम सोलेनोइडनुं पण चुंबकीय क्षेत्र लगभग ए ज प्रकारनुं हशे। आपणने आकृतिमां तमे जोई शको छो कि अहीं गजिया चुंबकनुं चुंबकीय क्षेत्र अहीं सोलेनोइडनुं અને વિદ્યુત સાથે કમ્પેરિઝન કરવા માટે અહીં ચુંબક બે ધ્રુવોવાળી રચના એટલે ડાયપોલ કહેવાય, ચુંબકીય ડાયપોલ। એમ વિદ્યુતમાં વિદ્યુત ડાયપોલ આવતો હતો તો વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ પણ તમારે કમ્પેરિઝન કરવા માટે મેં અહીં દોરેલી છે। ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ चुंबकना एक ध्रुवमांथी निकली अने चुंबकना बीजा ध्रुवमां दाखल थाय अने चुंबकनी अंदरना विस्तारमां पाछी त्याथी आम जई अने बंध गाळो रचे छे। मित्रों, जो विद्युत क्षेत्रथी आ थोड़ी भिन्न बाबत छे। तमे विद्युत डायपोलमां भण्या हता कि विद्युत डायपोलमां क्षेत्ररेखा हमेशा धनथी ऋण जाय, ऋणथी धन कदापि न जाय। आ ऋण वीजभार छे, आ धन वीजभार है तो तमे क्षेत्ररेखा में ऋणथी धन आम दौरी शको नहीं। हाँ, धनमांथी ऋण आम दौरी शको। एटले विद्युत डायपोलनी अंदर क्षेत्ररेखाओ मात्र धनमांथी निकळीने ऋण सुधी ज जाय, ऋण सुधी ज जाय। अने जो ऋण सुधी न जाए तो दूर दूर अनंत अंतरनी सफरे जाए। एकलो धन वीजभार होय तो ऋण बाजू न जाए पण धनमांथी निकळीने आम अनंत अंतरनी सफरी એ જશે।
પણ જો ધન અને ઋણ જોડે હોય તો ધનમાંથી નીકળીને ઋણમાં જાય અને ઋણમાં જઈને અટકે. જ્યારે ચુંબકમાં એવું નથી મિત્રો. ચુંબકમાં એક ધ્રુવમાંથી નીકળીને બીજા ધ્રુવમાં જાય અને પાછી એ જ ધ્રુવમાંથી તે પેલી મૂળ જગ્યાએ પાછી આવે એટલે બંધ આકૃતિ બને. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે મિત્રો. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચતી નથી. બંધ ગાળા ન રચે, આ એક મેઇન ડિફરન્સ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો મુખ્ય તફાવત. તો જો અહીં ધ્યાન આપજો, ચુંબક કે સોલેનોઇડ ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળા રચે છે. એન ધ્રુવમાંથી નીકળી એસ ધ્રુવમાં જાય અને ત્યાંથી પાછી એસમાંથી ચુંબકની અંદર એસથી એન તરફ જાય. જ્યારે વિદ્યુત ડાયપોલમાં માત્ર ધનમાંથી નીકળીને ઋણ સુધી જ જાય, બંધ ગાળા રચતી નથી. એકલો ધન વીજભાર હોય તો અનંત અંતર સુધી એ ફેલાય. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પહેલી લાક્ષણિકતા મેં સમજાવી. હવે જો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ વક્ર છે ભાઈ, તો વક્રમાં કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે બતાવી તો વક્ર રેખાને જે તે બિંદુએ દોરેલો સ્પર્શક, આ સ્પર્શક તે બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. પેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓના જેવું જ મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. પછી આપણે પેલી યાદ કરો, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધુ ઓછી, આ બધું કઈ રીતે નક્કી કરવું? તો જેમ વિદ્યુતના ચેપ્ટરમાં યાદ કરું કે કોઈ પણ બિંદુ આગળ આપણે એકમ ક્ષેત્રફળવાળી સપાટી મૂકતા હતા અને એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા જો વધુ તો તે બિંદુ આગળ તીવ્રતા વધુ અને પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી તો તીવ્રતા ઓછી. તો આવું ચુંબક માટે પણ વિચારી શકાય કે ચલો તમે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે, દાખલા તરીકે આપણે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે આ એકમ ક્ષેત્રફળવાળી મેં સપાટી મૂકી. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આ 1, 2 અને 3 ક્ષેત્ર રેખાઓ જાય છે, 3 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. પણ જો એ જ એકમ ક્ષેત્રફળવાળી સપાટી આ જગ્યાએ મૂકું તો તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6, 7 એટલે વધુ ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. એનો મતલબ કે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા જો વધુ ત્યાં તીવ્રતા વધુ કહેવાય. તો મારી આકૃતિમાં આ 1 નંબર આગળ ક્ષેત્રરેખાઓ ઓછી પસાર થાય છે, આ 2 નંબર આગળ એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા વધુ છે. એટલે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધુ એટલે બીનું મૂલ્ય વધુ કહેવાય, આ જગ્યાએ બીનું મૂલ્ય ઓછું કહેવાય. ટૂંકમાં ધ્રુવોની નજીકમાં બી વધુ હોય મિત્રો, બરાબર, અને દૂરના વિસ્તારમાં બી ઓછું હોય. સોલેનોઇડમાં પણ આ જ વાત સમજાય છે. અહીં પણ જો દૂરના વિસ્તારમાં માત્ર 2 જ ક્ષેત્રરેખાઓ પસાર થાય છે, પણ જો એવી જ સપાટી અહીં મૂકો તો વધુ ક્ષેત્રરેખાઓ પસાર થશે. તો આ ત્રીજી લાક્ષણિકતા કે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા વધુ તેમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી વધુ. આકૃતિમાં 1 નંબર આગળ કરતો 2 નંબર આગળ ચુંબકીય ક્ષેત્ર વધુ છે એમ આપણે કહી શકીએ. ચલો આ ત્રીજી લાક્ષણિકતા. ચોથી લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્રરેખાઓ કોઈપણ બિંદુએ એકબીજાને છેદતી નથી. 2 ક્ષેત્રરેખાઓ એકબીજાને કોઈ બિંદુએ છેદે નહીં. યાદ રાખજો, છેદે નહીં. જો તમે છેદતી બતાવો તો તે બિંદુ આગળ ક્ષેત્રરેખાને દોરેલો સ્પર્શક ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો આ એક જ બિંદુ આગળ તમને 2 અલગ અલગ દિશાઓ મળી અને એક જ બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર તો એક જ હોય, 2 ના હોઈ શકે. એટલે કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદાપી છેદે નહીં. જો તમે છેદતી બતાવો તો છેદન બિંદુ પાસે આપણને 2 સ્પર્શકો મળે, એટલે કે એક અને માત્ર એક સ્પર્શક ન હોય
અનન્ય ન હોય, એકથી વધુ સ્પર્શક હોય તો આપણે એકથી વધુ દિશાઓ આવે, જે શક્ય નથી. તો આવું આપણે કદાપી દોરવાનું નહીં. કોઈ પણ ચિત્રમાં ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી કદાપી દોરવાની નહીં. તમારે ચુંબકીય ક્ષેત્રરેખાઓ દોરવા શું કરવું, તો તમે ટેબલ ઉપર એક ગજિયો ચુંબકામ મૂકી દો મિત્રો, બરાબર. તો આ ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય. હવે તમે આવું એક હોકાયંત્ર જેવી સોયાકાર ચુંબક લો. આ ઉત્તર ધ્રુવ કહેવાય ચુંબકનું, ના દક્ષિણ. જો એ હોકાયંત્રને તમે અહીં મૂકશો તો પેલી સોય પરિભ્રમણ પામીને ક્ષેત્રની દિશામાં ગોઠવાય, બરાબર. અહીં મૂકો, જુદી જુદી જગ્યાએ મૂકવાની. દાખલા તરીકે તમે ગજિયા ચુંબકની આજુબાજુ એ સોયાકાર ચુંબક અહીંયા મૂક્યું, તો જો આ જગ્યાએ તમારી સોય આમ ગોઠવાય, એનો મતલબ કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આમ જતું છે. પણ એ જ ચુંબકીય સોયને અહીં ગોઠવો, તો જો એ આમ ગોઠવાય તો એનો મતલબ કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આમ હશે. જો એ સોયને તમે આમ મૂકશો તો અહીંયા આમ ગોઠવાય, બરાબર. જો અહીંયા મૂકશો તો અહીંયા આમ ગોઠવાય, અહીં મૂકો તો સોય આમ ગોઠવાય. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ થઈને આમ થઈને આમ થઈને આમ થઈને આમ જતું હશે, બરાબર. તો એનો મતલબ કે જતી નીકળે એ એન ધ્રુવ, જે પહોંચે તે એસ ધ્રુવ. તમે જુદી જુદી જગ્યાએ આ જ હોકાયંત્રને ચુંબકીય સોયને અહીં મૂકો તો દાખલા તરીકે અહીં આમ ગોઠવાય, તો એનો મતલબ કે ત્યાં જ એક ક્ષેત્રરેખા હશે, આમ જતી હશે, બરાબર. ટૂંકમાં આપણે ચુંબકની આજુબાજુ આવી ચુંબકીય સોય ગોઠવી, એ ચુંબકીય સોયની ગોઠવણ ઉપરથી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જતું હશે એ તમે વિચારી અને બધી લીટીઓને જોડીને ક્ષેત્રરેખા દોરી શકો. તો આ રીતે ચુંબકીય ક્ષેત્રરેખાઓની મેં તમને વાતો કરી. હવે આપણે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, આ બધી વાતો, એમની કમ્પેરિઝન, આવું બધું આપણે કરવા માગીએ છીએ મિત્રો. જોઈએ આપણે, તમે ચોથા પાઠની અંદર રિંગનો એક પ્રશ્ન ભણેલા, રિંગ. તો જો હું પહેલાં પ્રશ્ન લખી દઉં, પછી આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો. 1 મિનિટ. જો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો મેથેમેટિકલ પ્રશ્ન આપણે જોઈએ. પરિમિત લંબાઈનો સોલેનોઇડ. તમે ચોથા પાઠમાં પણ સોલેનોઇડ વિશે ભણી ગયા. પાસે વીંટેલા, અલગ કરેલા વાહક તારના હેલિકલ ગુંચળાને સોલેનોઇડ કહે છે. આપણે અનંત લંબાઈના સોલેનોઇડ માટે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સાબિત કરેલું ચોથા પાઠમાં, B = μ0 ni. જો સ્મોલ n એટલે એકમ લંબાઈમાં રહેલા ઓટાની સંખ્યા. એવું જ તમે રિંગનું એક સૂત્ર પણ ભણેલા, યાદ કરો. રિંગ માટે મિત્રો આવી તમે એક રિંગ લેતા હતા. આ રિંગનું કેન્દ્ર કહેવાય. આને તમે રિંગની ત્રિજ્યા કેપિટલ R કહેતા હતા. આને રિંગની અક્ષ કહેતા હતા. રિંગની અક્ષ ઉપર x અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ કરો, જો તમને યાદ હોય તો. રિંગ માટે x અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B = μ0 I a²/2r² + a²/3/2. જો રિંગની અંદર n ઓટા હોય તો તમે અહીં n વડે ગુણતા હતા, અને આ x અંતર એટલે કૌંસમાં x લખતા હતા. કેન્દ્ર આગળ પણ તમે શોધેલું. તો રિંગ માટે આવું સૂત્ર ચોથા પાઠમાં આપણે ભણ્યા. આ રિંગની ત્રિજ્યા છે એ રિંગની ત્રિજ્યા r છે, એટલે અહીં હું r લખીશ. આ અંતર x છે એટલે અહીં x આવશે મિત્રો. તો રિંગ માટે B = μ0 I r²n/2r² + x²/3/2. આવું સૂત્ર તમે રિંગનું ભણેલા. આપણે આજે આની મદદ લઈ અને પરિમિત લંબાઈનો સોલેનોઇડ, પરિમિત એટલે સીમિત લંબાઈ. દાખલા તરીકે ચલો અહીંયા હું એક સોલેનોઇડ દોરી રહ્યો છું મિત્રો.
ધારો કે મારી પાસે આવો એક પરિમિત લંબાઈનો માપી શકાય તેવી લંબાઈનો એક સોલેનોઇડ છે. આ સોલેનોઇડ ઉપર બધા આમાં ઓટા વીંટારેલા હશે, હું દોરતો નથી, સમજી લેજો. આ સોલેનોઇડનું કેન્દ્ર કહેવાય, આને સોલેનોઇડની ત્રિજ્યા કહેવાય. ધારો કે આપણે સોલેનોઇડની ત્રિજ્યા કંઈક ધારી લઈએ. ધારો કે આ સોલેનોઇડની ત્રિજ્યા એ છે. હવે જો ત્રિજ્યા એ હોય તો આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ બરાબર શું થાય મિત્રો? પાઈ a સ્ક્વેર. કારણ કે આ વર્તુળ જેવું છે અને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, આપણા આરના બદલે ત્રિજ્યા એ છે એટલે પાઈ a સ્ક્વેર થાય. ધારો કે આ સોલેનોઇડમાં આપણે લંબાઈ, ધારો કે આ સોલેનોઇડની લંબાઈ, કુલ લંબાઈ 2l છે. સોલેનોઇડની કુલ લંબાઈ 2l છે. જો આ મધ્ય બિંદુ હોય મિત્રો, તો આ મધ્ય બિંદુથી આ અડધું અંતર l થાય અને આ બાજુનું અડધું અંતર પણ l થાય. જો તમે મધ્ય બિંદુ આગળ ઉગમ બિંદુ મૂકી અને અક્ષની ગોઠવણી કરો તો જો આ ધન x, આ બાજુ ઋણ x, તો ઉગમ બિંદુથી આ બાજુ આટલા સુધીનું અંતર x l માટે આ છેડા માટે x બરાબર પ્લસ l કહેવાય. અને ઉગમ બિંદુથી આમ જો તો આ છેડા માટે x બરાબર માઇનસ l કહેવાય. તો આ રીતે આકૃતિમાં મેં એક 12 લંબાઈનો સોલેનોઇડ દોરેલો છે. મધ્ય બિંદુ આગળ ઉગમ બિંદુ ગોઠવી હોવાથી આ બાજુ ઋણ મૂલ્યો આવે એટલે x બરાબર માઇનસ l થાય આ છેડો. આ છેડા માટે x બરાબર પ્લસ l થાય. કુલ લંબાઈ 12 છે. જો સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા જો સ્મોલ n હોય, આપણે સોલેનોઇડમાં એકમ લંબાઈમાં રહેલા ઓટાની સંખ્યાને સ્મોલ n કહેતા હતા. તો જો એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા સ્મોલ n હોય તો સોલેનોઇડમાં રહેલા કુલ ઓટાની સંખ્યા કેટલી? તો યાદ કરો, એકમ લંબાઈમાં સ્મોલ n, તો આપણે સોલેનોઇડની કુલ લંબાઈ કેટલી છે મિત્રો? 2l. તો 2l લંબાઈમાં કેટલા? 83 મૂકો તો n ઇન્ટુ 2l, તો કુલ ઓટાની સંખ્યા n ઇન્ટુ 2l થાય. આપણે આ કુલ ઓટાને કેપિટલ n કહીએ. તો જો આ સોલેનોઇડના આ ભાગનું ક્ષેત્રફળ આવી ગયું, કુલ ઓટા આવી ગયા. જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ I હોય તો આ સોલેનોઇડની જો વહેતો પ્રવાહ I હોય તો સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? તો આપણે ચોથા પાઠની અંદર યાદ કરો, ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ બરાબર IA લેતા હતા. જો n ઓટા હોય તો NIA. પરંતુ આ પાઠમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે મ્યુ સિમ્બોલ વાપરે છે, આ m સિમ્બોલ વાપરે છે. તો જો આપણા સોલેનોઇડ n ઓટાવાળું ગૂંચળું છે, સોલેનોઇડમાં વહેતો પ્રવાહ I હોય, સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A હોય, તો આ સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ યાની કે ચુંબકીય ચાકમાત્રા m બરાબર શું થાય મિત્રો? NIA થાય. તો જો આ ચોથા પાઠમાં આવી ગયું, તો આ બધું મેં સોલેનોઇડની તમને આ બધી માહિતી આપી, બરાબર. હવે આજે આપણે આ સોલેનોઇડ માટે સોલેનોઇડની અક્ષ ઉપર, તો જો આ સોલેનોઇડની અક્ષ કહેવાય, તો આ અક્ષ ઉપરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. હવે આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવા માટે હું સોલેનોઇડને નાની નાની રીંગોનો બનેલો ગણી લઉં. દાખલા તરીકે આ રીતનો સોલેનોઇડ હોય ભાઈ, બરાબર. અને સોલેનોઇડ ઉપર આ રીતે બધા તાર તો વીંટાળેલા જ હોય પાસ પાસે. આ સોલેનોઇડનું મધ્ય બિંદુ હતું. ધારો કે અહીંથી x અંતરે આપણે આવી એક નાની પટ્ટી જેવું વિચારીએ, તો જો આ પટ્ટીમાં પણ કંઈક ઓટા હશે. ધારો કે આ પટ્ટીની જાડાઈ dx અને પટ્ટી અહીંથી કેટલા અંતરે છે મિત્રો? x અંતરે. તો જો આ એક dx જાડાઈની રિંગ જેવી કલ્પના કરી,
એટલે હું આ સોલેનોઇડમાં અવગમ બિંદુઓથી એક્સ જેટલા અંતરે ડીએક્સ જાડાઈની એક રિંગની કલ્પના કરું મિત્રો. જો એક રિંગ મેં લીધી ડીએક્સ જાડાઈની, આ રિંગની જાડાઈ ડીએક્સ છે, જે અહીંથી કેટલા અંતરે છે, એક્સ અંતરે છે. હવે ધારો કે આપણે આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અને આ પી બિંદુ આપણા મધ્ય બિંદુથી આર અંતરે છે. હવે જો પી બિંદુ મધ્યથી આર અંતરે હોય તો આ રિંગથી કેટલા અંતરે હોય મિત્રો? તો જો અહીંથી રિંગ કેટલા અંતરે હતી? બોલો બોલો. અહીંથી રિંગ એક્સ અંતરે હતી અને અહીંથી પી બિંદુ આર અંતરે. પણ હવે તમે રિંગથી પી બિંદુનું અંતર લો તો પછી આખામાંથી આટલું બાદ કરવું પડે. તો આ શું થાય? આર માઇનસ એક્સ. તો હવે જો આપણે આ રિંગથી પી બિંદુનું અંતર લઈએ કે ભાઈ પ્રશ્નમાં તમને અક્ષ ઉપરના બિંદુએ, તો મેં અક્ષ ઉપર પી બિંદુ ધારી લીધું કે આ પી બિંદુ મધ્ય કેન્દ્રથી કેટલા અંતરે છે? તો મધ્ય કેન્દ્રથી એનું અંતર આર છે. પણ તમે આ રિંગથી એનું અંતર વિચારો તો રિંગથી એનું અંતર થાય આર માઇનસ એક્સ. બરાબર. તો હવે આપણે આવી ડીએક્સ જાડાઈની રિંગ લઈએ અને એ રિંગને કારણે આપણે જવાબ શોધીએ કે ભાઈ ચલો સોલેનોઇડ પર એક્સ અંતરે ડીએક્સ જાડાઈની રિંગ વિચારીએ. પહેલાં તો હું આ રિંગમાં રહેલા ઓટાની સંખ્યા ગણી કાઢું. તો ચલો આપણે એકમ લંબાઈમાં કેટલા ઓટા હોય મિત્રો? તો એકમ લંબાઈમાં એન ઓટા હોય. તો આપણે આ રિંગની જાડાઈ કેટલી છે? ડીએક્સ. તો ડીએક્સ જાડાઈમાં કેટલા ઓટા હોય? તો 83 મૂકો, એન ડીએક્સ. તો આ રિંગમાં રહેલા ઓટાની સંખ્યા એન ડીએક્સ છે. હવે આ રિંગથી અક્ષ ઉપર કેટલા અંતરે આવેલું બિંદુ? તો બોલો રિંગથી બિંદુનું અંતર કેટલું? આર માઇનસ એક્સ. તો આ રિંગથી આર માઇનસ એક્સ અંતરે આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી કાઢીએ. જો આપણે તો આમ તો સોલેનોઇડને કારણે શોધવાનું છે, પણ અત્યારે હું હાલ માત્ર નાના રિંગને કારણે શોધી રહ્યો છું. તો નાના રિંગથી જે જવાબ આવે એ થોડો આવે, તો એ થોડા ચુંબકીય ક્ષેત્રને આપણે ડીબી કહીએ. તો ડીબી હોય તો હવે જો રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે આ વાપરી શકીએ. તો ચલો બીને બદલે હું શું લખીશ? ડીબી. μ0 આઈ એટલે રિંગમાં વહેતો પ્રવાહ, આર એટલે રિંગની ત્રિજ્યા. તો આપણે એ રિંગની ત્રિજ્યા એ છે મિત્રો. તો આરનો વર્ગ એની જગ્યાએ એનો વર્ગ આવે. એન એટલે ઓટાની સંખ્યા. તો આપણે રિંગમાં ઓટાની સંખ્યા કેટલી છે? આ રિંગમાં રહેલા ઓટાની સંખ્યા એન ડીએક્સ. તો કેપિટલ એનની જગ્યાએ એન ડીએક્સ આવે છેદમાં 2 કૌંસ બાર 3/2. આર એટલે રિંગની ત્રિજ્યા હતી. આપણે અહીંયા સોલેનોઇડની ત્રિજ્યા અથવા રિંગની ત્રિજ્યા એ છે, એટલે આપણે કેપિટલ આરની જગ્યાએ એ વર્ગ લખવો પડે. એક્સ એટલે તો યાદ કરો રિંગમાં એ અક્ષ ઉપર એક્સ અંતરે આવેલું બિંદુ લેતા હતા. તો રિંગથી પી બિંદુનું અંતર એક્સ. આપણે અહીંયા રિંગ અહીં છે અને અહીંથી પી બિંદુનું અંતર કેટલું? આર માઇનસ એક્સ. એટલે આપણે અહીંયા લખવું પડે આર માઇનસ એક્સ નો વર્ગ. તો આમ જો ફરી એકવાર મિત્રો મેં શું કર્યું? પહેલાં સોલેનોઇડ લીધો. સોલેનોઇડની કુલ લંબાઈ 2l માટે મધ્યબિંદુથી અહીં સુધીનું અંતર l, મધ્યબિંદુથી અહીં સુધીનું અંતર પણ l. પણ આ બાજુ જેમ એક્સ ઋણ હોય એટલે એક્સ બરાબર માઇનસ એલ, આ છેડો એક્સ બરાબર પ્લસ એલ. ચલો આખા સોલેનોઇડમાં જો કુલ કેપિટલ એન ઓટા હોય તો એકમ લંબાઈમાં એન ઓટા, તો 2l લંબાઈમાં 2l × એન ઓટા આખા સોલેનોઇડના ઓટા. સોલેનોઇડની ત્રિજ્યા એ હોય તો આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર πa² થાય. જો સોલેનોઇડમાં કુલ ઓટા કેપિટલ એન હોય, આડછેદનું ક્ષેત્રફળ એ હોય, સોલેનોઇડમાં વહેતો પ્રવાહ I હોય તો એની ડાયપોલ મોમેન્ટ m બરાબર ni. હવે આ સોલેનોઇડની અક્ષ ઉપર એક્સ આ પી બિંદુ આગળ અક્ષ ઉપરના કોઈ પી બિંદુએ
ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો મેં પી બિંદુ મધ્ય બિંદુથી કેટલા અંતરે ધારી લીધું? આર અંતરે. પરંતુ સોલેનોઇડના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે હું સોલેનોઇડને નાની નાની રીંગોનો બનેલો ગણી લઉં. તો નમૂના રૂપે મેં અહીંયા એક રીંગ દોરી. કેટલા અંતરે? એક્સ અંતરે. તો પછી આખા અંતરમાંથી આટલું અંતર બાદ કરો તો રીંગથી પી બિંદુનું અંતર આર માઇનસ એક્સ થાય. હવે રીંગને કારણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ચોથા પાઠમાં આવી ગયું. તો આપણે જો રીંગથી અંતર આર માઇનસ એક્સ, તો આપણે અહીંયા એક્સની જગ્યાએ આર માઇનસ એક્સ લખીશું. રીંગની ત્રિજ્યા કેપિટલ આર હતી, આપણી આકૃતિમાં એ છે એટલે એ લખીશું. એન એટલે રીંગમાં રહેલા ઓટા. તો રીંગની જાડાઈ ડીએક્સ હોવાથી ડીએક્સ જાડાઈમાં એન ડીએક્સ ઓટા હોય. હવે તમારે આખા સોલેનોઇડને કારણે પી બિંદુ આગળ જવાબ શોધવો છે. તો આખા સોલેનોઇડને કારણે શોધવો હોય તો આવી રીંગો તમારે આટલાથી સ્ટાર્ટ કરવી પડે ભાઈ. આ રીંગને કારણે જવાબ શોધવો પડે, પછી આ રીંગને કારણે શોધવો પડે. હવે આ રીંગ એટલે કેટલા આવેલી છે? એક્સ બરાબર માઇનસ એલ આગળ, અને એમ કરતાં કરતાં આ રીંગ છેલ્લી, તો આના કારણે પણ જવાબ શોધવો પડે. પણ આ રીંગ એક્સ બરાબર પ્લસ એલ આગળ આવેલી છે, તો માઇનસ એલથી પ્લસ એલ વચ્ચે આવી બધી રીંગો લેવી પડે, અને રીંગો વડે આવા જે જવાબો મળે એ બધા જવાબોનું સંકલન કરવું પડે. તો આમ કુલ ચુંબકીય ક્ષેત્ર બી શોધવું હોય તો આ ડીબી જેવા જવાબોનું સંકલન કરવું પડે. પણ ક્યાંથી ક્યાં સુધી? તો એક્સ બરાબર માઇનસ એલ આગળથી ચાલુ કરી એક્સ બરાબર પ્લસ એલ વચ્ચે આવતી દરેક રીંગોના આવા જવાબોનું સંકલન. ચલો હું ડીબીની કિંમત મૂકું મિત્રો. તો જો માઇનસ એલથી પ્લસ એલ ડીબીની જગ્યાએ આવશે μ0 I a સ્ક્વેર એન ડીએક્સ અપોન 2 a સ્ક્વેર પ્લસ આર માઇનસ એક્સ નો સ્ક્વેર કૌંસ બાર 3/2. હવે જો આપણે થોડી શરતોને આધીન વાત કરીએ મિત્રો, કે જો રીંગની ત્રિજ્યા, રીંગ એટલે આપણું સોલેનોઇડની ત્રિજ્યાની સાપેક્ષમાં આ તમારું અંતર મોટું હોય, જો ત્રિજ્યા નાની હોય અને તમે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માગો છો એ અંતર મોટું હોય, તો એ કરતો આર ખૂબ મોટો, તો એ સંજોગોમાં એને અવગણી શકાય. પણ અવગણવાની વાત આવે તો સરવાળા બાદબાકીમાં જ અવગણાય, ગુણાકારમાં કોઈ પણ નાનું પદે ના અવગણાય. તો આપણે જો અહીંયા મિત્રો આ એ સ્ક્વેર ગુણાકારમાં છેલ્લે અવગણાય, પણ આ અવગણાય. બીજું એક વાત કે જો આ આર અંતરની સાપેક્ષમાં આ એક્સ નાનો છે, એક્સ ખૂબ નાનો છે, આર મોટો છે, તો એક્સને પણ અવગણી શકાય. એટલે આ થોડી શરતોને આધીન હું વાત કરીશ. તો જો હું એક્સને અવગણું તો આરની સાપેક્ષમાં એક્સ નાનું, તો આ એક્સને અવગણી શકાય. તો હવે માત્ર શું આવશે? આર સ્ક્વેર. તો અહીંયા જો એ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર ની 3/2 થાય. પરંતુ પાછું આર કરતો એ ખૂબ નાનો છે, તો આર સ્ક્વેરની સાપેક્ષમાં એ સ્ક્વેરને પણ અવગણી શકાય, એટલે આને પણ અવગણી શકાય. એટલે સરવાળે આવી પરિસ્થિતિ આવી જાય મિત્રો. તો જો અહીંયા આર સ્ક્વેર એટલે અહીંયા થઈ જશે આર સ્ક્વેર, અને એની 3/2 તો આ 2 જતી રહે, તો માત્ર શું વધે? આર ઘન. તો જો આપણે આ શરતોને આધીન થોડી વાત કરીશું, તો જો આપણું બીનું સૂત્ર બી બરાબર ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ એલથી પ્લસ એલ μ0 I a સ્ક્વેર એન ડીએક્સ અપોન 2r ઘન. તો આવું સૂત્ર બની જશે 2r ઘન. રાઈટ મિત્રો. હવે આમાં જે અચળ હોય બધું બહાર કાઢી લઈએ. તો જો અહીંથી ફિક્સ આર અંતરે તમારે જવાબ શોધવાનો હતો, એટલે આર અચળ, બગડો અચળ, આય અચળ, વહેતો પ્રવાહ અચળ, ત્રિજ્યા અચળ, એકમ લંબાઈમાં ઓટા અચળ. તો જો μ0 I a સ્ક્વેર એન અચળ, 2r ઘન પણ અચળ, તો માત્ર માઇનસ એલથી પ્લસ એલ 1 dx આવું થશે મિત્રો. માટે જો μ0 I a સ્ક્વેર એન અપોન 2r ઘન, વનનું સંકલન એક્સ, સીમાઓ માઇનસ એલથી પ્લસ એલ. પરિણામે જો μ0 I
એ સ્ક્વેર એન અપોન 2r ઘન પહેલાં ઉર્ધ્વ સીમા મૂકો એક્સ દેખાય ત્યાં એલ માઇનસ એક્સ દેખાય ત્યાં માઇનસ એલ મૂકો પણ જો માઇનસ માઇનસ પ્લસ તો એલ પ્લસ એલ 2l તો આપણું સૂત્ર આવું થઈ જશે મ્યુ 0 આઈ એ સ્ક્વેર એન અને આ થઈ જવાનું 2l છેદમાં 2r ઘન જો ફરી એકવાર મિત્રો શું કર્યું આ રિંગનું સૂત્ર જ લખ્યું પણ રિંગમાં ઓટાની સંખ્યા કેપિટલ એન તો એન ડીએક્સ લખ્યું આ લખ્યું પછી શરત મૂકી કે આર કરતો એક્સ નાનો છે એટલે એક્સને અવગણી કાઢ્યો વળી આર કરતો એ નાનો તો એને અવગણી કાઢ્યો એટલે આવું થઈ ગયું અચળ બધું બહાર કાઢી લીધું સંકલન કર હવે જો એન ઇન્ટુ 2lને શું કહેવાય તો આપણે યાદ કરો એન ઇન્ટુ 2lને સોલેનોઇડમાં રહેલા કુલ ઓટા કહેવાય તો એન ઇન્ટુ 2l એટલે કેપિટલ એન તો આપણું સૂત્ર જો મ્યુ 0 આઈ એ સ્ક્વેર કેપિટલ એન અપોન 2r ઘન તો આપણું સૂત્ર આવું બનશે મિત્રો એન ઇન્ટુ 2l ને કેપિટલ એલ જો હવે હું આ સૂત્રમાં થોડો ફેરફાર કરું ઉપર નીચે પાઈ વડે ગુણી કાઢું ઉપર પાઈ વડે ગુણી કાઢું નીચે પાઈ વડે ગુણી કાઢું તો પાછું તમે જો પાઈ એ સ્ક્વેર અને પાઈ એ સ્ક્વેરની આડછેદનું ક્ષેત્રફળ એ કહેવાય તો જો હવે અહીંયા આપણું સૂત્ર મિત્રો તો એ સંજોગોમાં આપણું સૂત્ર આવું બનશે બી બરાબર મ્યુ 0 આઈ આની જગ્યાએ કેપિટલ એ અપોન એન અપોન 2 પાઈ આર ઘન હવે જો આ કેપિટલ એન એટલે ઓટાની સંખ્યા એ આઈ એટલે સોલેનોઇડમાં વહેતો પ્રવાહ પરંતુ એનઆઈ એને શું કહેવાય સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ કહેવાય તો આની જગ્યાએ એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો જો આપણું સૂત્ર બી બરાબર મ્યુ 0 આટલાની જગ્યાએ એમ અપોન 2 પાઈ આર ઘન બરાબર બોલો મ્યુ 0ની કિંમત કેટલી મિત્રો તો ચોથા પાઠમાં આપણે ભણી ગયા કે મ્યુ 0ની કિંમત 4 પાઈ ગુણ્યા 10⁻⁷ એટલે જો નીચે 2 પાઈના મતલબ 4 પાઈ હોત તો પેલા મ્યુ 0ની કિંમત મૂકો એટલે 4 પાઈ ઉડી જાય તો આપણે અહીંયા ચોગડો લાવવા માટે ઉપર નીચે 2 વડે ગુણી કાઢીએ તો જો ઉપર નીચે 2 વડે ગુણી કાઢીએ તો બી બરાબર ઉપર 2 ગુણો નીચે 2 ગુણો તો ઉપર થશે 2 મ્યુ 0 એમ અપોન 4 પાઈ આર ઘન તો આપણને આવું સૂત્ર મળે મિત્રો આ બગડો ગુણવાનો આશા એટલો જ છે કે આ મ્યુ 0ની જગ્યાએ તમે 4 પાઈ ગુણ્યા 10⁻⁷ 4 પાઈ ઉડી જાય એટલે સાદુરૂપ આપવામાં સરળતા રહે તો આ રીતે સોલેનોઇડની અક્ષ ઉપર આર અંતરે અક્ષ ઉપર યાદ રાખજો અક્ષ ઉપર આર અંતરે ચુંબકીય ક્ષેત્ર 2 મ્યુ 0 એમ અપોન 4 પાઈ આર ઘન આવું સૂત્ર આવે મિત્રો બરાબર જો હમણાં જ આપણે સોલેનોઇડ અને ગજિયા ચુંબકની સામ્યતા જોઈ કે સોલેનોઇડની ક્ષેત્રરેખાઓ અને ગજિયા ચુંબકની ક્ષેત્રરેખાઓ સમાન હોય છે તો પછી બંનેની ડાયપોલ મોમેન્ટ પણ સરખી હોય તો અક્ષ ઉપર સોલેનોઇડનું જેવું સૂત્ર એવું જ ગજિયા ચુંબકનું આવે તો આપણે આ સૂત્ર ગજિયા ચુંબક માટે પણ સીધું વાપરીશું તો હવે કોઈ એક્ઝામ્પલમાં ગજિયા ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર માગે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર માગે તો આ જ વાપરવાનું જો આર એટલે તમારા ગજિયા ચુંબકના કેન્દ્રથી પી બિંદુનું અંતર એમ એટલે ચુંબકની ડાયપોલ મોમેન્ટ બરાબર અને એ રીતે તમારે ગણવાનું જો તમે અગાઉ વિદ્યુત ડાયપોલ વિશે ભણેલા જો યાદ કરો આપણે પહેલું ચેપ્ટર જ્યારે ભણાવ્યું તો એમાં આપણે વિદ્યુત ડાયપોલ દોરેલો વિદ્યુત ડાયપોલમાં સમાન મૂલ્યના 2 વીજભારો હોય આ ડાયપોલનું મધ્ય બિંદુ
આ બે વિદ્યુતભારોમાંથી પસાર થતી રેખાને ડાયપોલની અક્ષ કહેવાય. અને ત્યાં યાદ કરો કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp અપોન r ઘન. ત્યાં અંતર x લેતા હતા એટલે x ઘન આવતું હતું કે ભાઈ ચલો અહીંથી x અંતરે, અને જો કોઈને r કીધું હોય તો r ઘન. યાદ આવે છે તમને? વિદ્યુત ડાયપોલની અક્ષ પર r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ હતું મિત્રો. જો તમે ગજિયો ચુંબક લો અથવા સોલેનોઇડ લો તો સોલેનોઇડ પણ અથવા ગજિયો ચુંબક પણ ડાયપોલ જ કહેવાય. કારણ કે ચુંબકમાં બે ધ્રુવ હોય N અને S. આમાં બે ધ્રુવ હોય, આમાં બે ધ્રુવ હોય. બોલો આને કહેવાય અક્ષ, આને મધ્યબિંદુ કહેવાય. વિદ્યુત ડાયપોલમાં પીને ડાયપોલ મોમેન્ટ કહેવાય, ડાયપોલ મોમેન્ટ. એમ ગજિયા ચુંબકમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે તો ચુંબકની ડાયપોલ મોમેન્ટની એમ કહેવાય. તો પીના જેવું તમારે શું લેવાનું? એમ લેવાનું. એ રીતે જો અહીંયા અંતર r, તો અહીંયા આપણે r અંતરે, તો આરના જેવો r લેવાનો. હવે કે તો વિદ્યુતમાં યાદ કરો કે એટલે શું? 1/4πε0. ε0 એટલે વિદ્યુત પરાવિદ્યુતાંક. આવો ચુંબકમાં μ0 આવે. પણ જો એ થોડો ઉલટસુલટ આવે મિત્રો. તમે ગાઉસનો નિયમ યાદ કરો. વિદ્યુતમાં ગાઉસનો નિયમ આવો હતો, E.dA બરાબર σq/ε0. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં એમ્પિયરનો સર્કિટલ નિયમ આવો હતો, μ0 × σI. ચુંબકીય ક્ષેત્ર પ્રવાહોથી ઉત્પન્ન થાય, વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારોથી ઉત્પન્ન થાય. તો અહીં ઘેરાયેલા પ્રવાહો લેતા હતા, તો અહીં ઘેરાયેલા વિદ્યુત ભારો લેતા હતા. તો જો અહીંયા ઓના જેવું તો અહીં 1/ε0. તો એવું અહીંયા μ0. વિદ્યુત ક્ષેત્ર જેવું ચુંબકીય ક્ષેત્ર. ત્યાં પૃષ્ઠ મૂકતા હતા એટલે પૃષ્ઠનું ક્ષેત્રફળ, અહીં બંધ ગાળો મૂકતા હતા એટલે dl લેતા હતા. તો વિદ્યુતમાં જે કામ 1/ε0 કરો એ ચુંબકીય ક્ષેત્રમાં μ0 કરો. તો તમે આ 1/ε0ની જગ્યાએ μ0 લખી શકો અને આ છેદમાં 4π. અને એટલે તો બાયો સાવર્ટના બધા નિયમોમાં અચળાંક જો μ0/4π આવતો હતો, તો કેના જેવો અચળાંક μ0/4π લેવાય. તો જો હવે તમે આના ઉપરથી સીધું સૂત્ર બનાવી શકો. જેમ વિદ્યુત ડાયપોલ માટે અક્ષ ઉપર E, એમ ચુંબકીય ડાયપોલ માટે ઈના જેવું બી, બગડા જેવું બગડો. કેના જેવું કોણ લખો? μ0/4π લખો. પીના જેવું કોણ લખો? એમ લખો. અંતરનો ઘન, તો અંતર જેવું અંતર લખો, અંતરનો ઘન. તો જો આ એ જ સૂત્ર છે મિત્રો. એટલે વિદ્યુત ઉપરથી સીધું ચુંબકનું સૂત્ર પણ બની શકે, પણ એ બનાવવા માટે કેના જેવો અચળાંક કયો લખવાનો? ચુંબકમાં μ0/4π અને વિદ્યુતમાં 1/4πε0. યાની કે 1/ε0ની જગ્યાએ μ0. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P કહેવાય, એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ કહેવાય. તો પીના જેવું એમ લખવાનું, તો ઓટોમેટિક આ સૂત્ર બની જાય. એ રીતે યાદ કરો વિદ્યુત ડાયપોલની વિષુવરેખા. તો વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આવું આવતું હતું, -kp/r ઘન. તો ચલો એવું ચુંબક માટે વિષુવરેખા ઉપર બનાવવું હોય તો વિષુવરેખા પર, તો ચલો ઈના જેવું પણ લખશો, બી લખીશું. માઇનસ જેવું માઇનસ લખીશું. કેના જેવું કોણ લખશો? μ0/4π લખીશું. ડાયપોલ મોમેન્ટ પીના જેવું ડાયપોલ મોમેન્ટ એમ લખીશું. અંતરનો ઘન તો અહીં અંતરનો ઘન. તો વિષુવરેખા ઉપર આવવું એટલે ગજિયો ચુંબક કે સોલેનોઇડની વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર માગે તો આ વાપરવાનું, અક્ષ ઉપર માગે તો આ વાપરવાનું. એટલે હવે દાખલા ગણવા માટે આ બે સૂત્રો આપણને પાક્કા આવડવા જોઈએ, કારણ કે આપણા પુસ્તકમાં આના ઘણા દાખલા છે મિત્રો. તો આ એમ એટલે ડાયપોલ મોમેન્ટ બરાબર, આર એટલે અંતર. આ બંનેમાં ફરક શું? એક ઓમાં માઇનસ આવે, ઓમાં પ્લસ આવે. એ બગડો નથી ને ઓમાં બગડો છે. એટલે આ અક્ષનું અક્ષ ઉપરનો જવાબ છે, આ વિષુવરેખા ઉપરનો જવાબ છે. જો તમને ગુણોત્તર માગે અક્ષ અને વિષુવરેખા, તમારે એક જ યાદ રાખો, આ બે સેમ, ખાલી ઓને બે ગુણી નાખો અને ધન કરી દો એટલે અક્ષનું થઈ જાય. જો તમને બી અક્ષ
ભાગ્યા બી વિષુવરેખા. તો જો આ બંનેનો સૂત્રનો ગુણોત્તર 2μ0m/4πr3 પેલું છેદમાં -μ0m/4πr3 4πr3 ઉડી જાય, μ0m ઉડી જાય તો -2 આવે, રાઈટ. અને પેલી બાદ લઈ જાઓ તો બી અક્ષ ઇઝ ઇક્વલ ટુ -2 બી વિશ્વ. માઇનસનો મતલબ દિશા ઊંધી, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો મિત્રો, બરાબર. દિશા કઈ હોય તો સોલેનોઇડમાં આ રીતે બધા તાર વીંટાળેલા હોય અને આ રીતે પ્રવાહ વહેતો હોય તો દિશા શોધવા માટે આપણે પેલી મુઠ્ઠીવાળો નિયમ, આમ પ્રવાહ વહેતો હોય તો જમણો હાથ, તો આપણી ઓગળીઓ જો આમ ફરે તો અંગૂઠો આમ જાય તો પ્રવાહની દિશામાં ઓગળીઓ તો અંગૂઠાની દિશા એ બીની દિશા. ડાયપોલ મોમેન્ટની દિશા પણ એ જ હોય. જો પ્રવાહ આમ ફરતો હોય તો ઓગળીઓ આમ ફરતી લે તો અંગૂઠો આમ જાય તો દિશા આમ આવે. તો આ રીતે તમે આ પ્રશ્ન તમને આવડવો જોઈએ. એટલે હવે આપણે ચુંબક માટે કે સોલેનોઇડ માટે કોઈ પણ અક્ષ ઉપરના અમુક અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર કહે તો આ સૂત્ર આપણે કામમાં લેવાનું અને દાખલા ગણવાના રહેશે મિત્રો. મને વિશ્વાસ છે કે આ પ્રશ્નમાં તમને ખબર પડી હશે.